મિત્રો મારી સાથે છે કેચર બવાડિયા ગરબા ગાયક. જય માતાજી બેટા. જય માતાજી. બેટા હમણાં નવરાત્રી આવી રહી છે તો આ ફેરે તારો કઈ જગ્યાએ બુકિંગ થયેલું છે? આપણે સુરતમાં આયોજિત અલંકાર નવરાત્રી મહોત્સવ 2024 આવી રહી છે અને એડ્રેસ છે શ્રી નિકેતન ફાર્મ, સરથાણા જગાત નાકા, વીટી સર્કલની પાસે. તો આપણે આવવાનું ભૂલવાનું નથી. જ્યારે આપણે ઢોલના ડબકારે, ઝાંઝના ઝણકારે અને સંગીતના સથવારે અને મારી સાથે જ્યારે આપણે ગરબાના માતાજીની આરાધના કરવાની છે તો આપણે આવવાનું ચૂકવાનું નથી અને હું તમને સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું. વાહ 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 વાહ. બેટા આજે તારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 17 વર્ષની. 17 વર્ષની, બરાબર છે. તો તું નાની હતી, બરાબર છે. તો ત્યારે એમ તને એમ એવો ક્યારે વિચાર આવ્યો કે મારે ગરબા ગાયક બનવું છે? હું જ્યારે 12 વર્ષની હતી ત્યારે હું સિંગિંગના ફિલ્ડમાં મેં એન્ટર કર્યો, પગ મૂક્યો. અને થોડાક વર્ષ પછી હું જ્યારે ફાલ્ગુની પાઠકને જોતી હતી ત્યારે એમને એવું કે એક સ્ટેજ પર ઊભા રહીને એક માણસ જ્યારે બહુ લાખોને ઝુમાવે છે અને માતાજીની આરાધના કરે છે ત્યારે મને એવું સપનું એવું કે મારે પણ આવું કરવું છે આગળ જઈને. અને આજે થઈ રહ્યું છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને આગળ પણ થતું આવશે કારણ કે આપ સૌનો ખૂબ જ સપોર્ટ મળતો આવે છે અને મળે છે. વાહ 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 વાહ. તો દર્શક મિત્રોને એક જિજ્ઞાસા હોય છે અને એક જ માંગણી હોય છે કે ભાઈ એનો અવાજ સાંભળવો છે, બરાબર છે. તો બેટા નવરાત્રી સ્પેશિયલ તારું કામ છે ગરબા ગાવાનું, બરાબર છે. તો નવરાત્રી એટલે મા દુર્ગાની આરાધના, ઉપવાસ કરવાનો આ તહેવાર હોય, બરાબર છે. એટલે એની શક્તિની ભક્તિનો તહેવાર આવી રહ્યો છે. એટલે આજે માતાજીના, મા અંબેનો તને જે મજા આવે ને એ ગરબો ગાય ને દર્શક મિત્રોને સંભળાય. કે અંબામાં પાલખડી શણગારો, દર્શન લેવા છે. કે અંબામાં પાલખડી શણગારો, દર્શન લેવા છે. કે દર્શન લેવા છે. વાહ 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 વાહ. ખૂબ સરસ, ખૂબ મીઠો, ખૂબ મધુર અવાજ છે. કારણ કે બેટા આ જે અવાજ કલા ક્ષેત્ર છે ને એમાં મા સરસ્વતીના જો આશીર્વાદ હોય ને તો જ આ ક્ષેત્રમાં કોઈ પણ આગળ વધી શકે. અવાજ કરોડો રૂપિયા દો ને તો ક્યાંયથી મળતો નથી. માત્ર ને માત્ર મા જગદંબાની, મા અંબાની આદ્યશક્તિની કૃપા દ્રષ્ટિ બને તો બેટા બધું શક્ય છે. તારે આજે તું કેટલામાં ભણશો? હું 12th માં ભણું છું. બરાબર છે. તો આપણે સુરતમાં કઈ સ્કૂલમાં ભણશો? મોની ઇન્ટરનેશનલ. બરાબર. તો બેટા અત્યારે ભણવાનું અને રાતે પ્રોગ્રામ આપવાનું બધું કઈ રીતે ભેળો થઈ શકે? એટલે મારો તો શોખ સિંગિંગનો જ છે અને ગરબા ગાવાનો જ છે, પણ 12th સુધી સ્ટડીઝ કરવું એ ખૂબ જ જરૂરી પણ છે. ટાઈમ ટુ ટાઈમ થતું આવે ધ્યાન રાખું છું અને અત્યારે એક્ઝામ હોવા છતાં પણ આપણે નવરાત્રીની તૈયારી કરીએ છીએ. એટલે આવવાનું ચૂકશો નહીં, હું તમને વારે વારે કહું છું. પ્લીઝ તમને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આવજો આવજો બેટા. બેટા તું આમ મતલબ નાનપણથી તને એમ શોખ થયો કે મારે ગરબા ગાયક બનવું છે તો તે તારા મમ્મી અને પપ્પાને વાત કરી છે, પછી તેને એને શું કીધું કે અમે પૂરો સપોર્ટ છે? શું કીધું કે ભાઈ ભણવામાં ધ્યાન દે કે આમાં જવું છે કે નથી જવું? શું કીધું મમ્મી પપ્પાએ? મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ છે કે મમ્મી પપ્પા એમ કહે છે કે ખાલી તું પાસ પણ થઈ જઈશ ને તો પણ ચાલશે, પણ આપણે આ ફિલ્ડમાં એટલું આગળ વધવાનું છે ને કે કોઈ રીત જ નહીં. એમ એટલો સપોર્ટ, એમ જેટલો કોઈ બીજું કરી શકે એમ જ નથી. એટલો સપોર્ટ મને મમ્મી પપ્પાથી અને દીદીથી પણ મળે છે. વાહ. બેટા તમે કેટલા ભાઈ બહેન છો? હું અને મારી એક સગી દીદી છે. બે બહેનો જ છો? હા. બરાબર છે. તો હવે બેટા તું એક તારા પપ્પા માટે દીકરી છો પણ દીકરો સાબિત થયો છે, બરાબર છે કે મમ્મી પપ્પાનું સપનું તારે સાકાર કરવાનું છે. હે 100% ને બેટા? ફાલ્ગુની જે પાઠક હતી ને એને કોઈ ભાઈ નથી, એને બેનું છે જે છે 3-4 બેનું. મને ખાસ ખબર નથી પણ 3-4 બેનું છે. એમાંથી એના મમ્મી પપ્પાને સપનું હતું કે આ મારી દીકરીનો જન્મ થયો છે પણ એક દીકરા તરીકે સાબિત થાય. ને ખરેખર એના મમ્મી પપ્પાનો દીકરો સાબિત થયો છે. એને તમે જોજો કોઈ દિવસ ડ્રેસમાં છોકરીઓ જે કપડાં પહેરે ને એ ફાલ્ગુની પાઠકે કોઈ દી પહેર્યા નથી. નાનપણમાં એના મમ્મી પપ્પા છે ને છોકરો તરીકે રાખતા એવા કપડાં પહેરતા, પછી જે મોટી થઈ હતી એ જ કપડામાં રહે છે ને એના મમ્મી પપ્પા માટે એ દીકરો સાબિત થઈ, બરાબર છે. એટલે તું પણ તારા મમ્મી પપ્પા માટે દીકરો સાબિત થઈ જ રહી છો ને? 100% ને? વાહ ભાઈ વાહ. મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ પેજને ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી બેટા. જય માતાજી.